અમદાવાદ શહેરમાં ગોરધન ઝડફિયાએ પણ એક કાર્યક્રમ, પત્રકારોનો જે કાર્યક્રમ હતો એમાં ભાગવું પડ્યું હતું. કઈ રીતે ભાગવું પડ્યું હતું જોયું. ભારતીય જનતા અને વિકાસના કામ અને એના પ્રશ્નોથી ભાગી જાય ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ. આવું કહીને એ પોતે જ ઉભા થાય છે કે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે, કેમ લોકોને ભગાડી રહ્યા છે તમારા નેતાઓને. એ પ્રશ્ન બાદ એમણે જવાબ આપ્યો કે લોકોને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, પણ એનાથી ભાગી જાય એ ભાજપની, પણ પોતે જ આ પ્રશ્નથી ભાગી રહ્યા છે. અને બીજી એમના સાથે જે નેતાઓ બેઠા હતા એ પણ આ રીતે ભાગી રહ્યા છે, જોઈ શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવાની ચાલુ છે ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવાની. તો આ રીતે નેતાઓએ પણ હવે પ્રશ્નોનો મારો સહન કરી શકતા નથી. હર્ષ સંઘવીમાં પણ આવું થયું હતું. જોઈએ, હર્ષ સંઘવીની ડેડિયાપાડામાં બિરસા મુંડાના જે દર્શન કરવા માટે ગયા હતા, એની પ્રતિમાને હાર પહેરાવા ગયા હતા, ત્યારે આ રીતે એમને ત્યાંથી છોડીને જતું રહેવું પડ્યું હતું. જોઈ શકાય છે એકદમ છોડીને તો નહોતું જવું પડ્યું, પણ એમણે ત્યાં એ સમયે બિલકુલ કોઈ લોકો 8-10 લોકોને બાદ કરતા બાકી કોઈ જ ઊભું નહોતું. આપણે ગણી શકીએ છીએ કે વધારે લોકો નથી, વધીને 20 લોકો હોઈ શકે છે. પરંતુ જે અપેક્ષા હતી કે હર્ષ સંઘવી અહીંના ઇન્ચાર્જ છે અને આ રીતે જ્યારે બિરસા મુંડા પાસે જતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ઉમટી પડતા હોય છે, કારણ કે બિરસા મુંડાને માનનારા ત્યાંના લોકો છે. અને જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે આ રીતે થતું હોય છે. તો આ આખી જે ઘટના છે બહુ ગંભીર છે. હર્ષ સંઘવી જ્યારે જતા હોય એ વિસ્તારના વિસ્તારના ઇન્ચાર્જ છે અને ત્યાં એમને જવાબદારી સોંપી છે આદિવાસી વિસ્તારોમાં, ત્યાં જો આવી હાલત હોય તો એ પણ બહુ ગંભીર બાબત છે. અને અનેક આવી ઘટનાઓ બની છે. આ જોઈ શકીએ છીએ રાજકોટમાં જે છે, રાજકોટમાં પણ આ જ રીતની ઘટનાઓ બની હતી. આપણે જાણીએ છીએ કે રાજકોટની નજીકનો જે વિસ્તાર છે ત્યાંના જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય સામે પણ આ જ રીતે ઘટનાઓ બની હતી. કારણ કે ત્યાં જે જાણીએ છીએ કે મોટા પ્રમાણમાં રાજકોટમાં પણ આ જ પ્રમાણે જોવા મળે છે. તો આ બધી બાબતો જે છે એ અત્યંત ખરેખર ગંભીર બાબત આપણે ગણાવી શકીએ કે નેતાઓએ છોડીને જતું રહેવું પડે છે. આ રીતે એનો વિરોધ થાય છે, લોકો વિરોધ કરી રહ્યા છે. માત્ર આ એક નહીં, આવા તો અનેક બીજી ઘટનાઓ પણ બની હતી. એ ઘટનાઓમાં યોગેશ પટેલે પોતે પણ આનો વિરોધ કર્યો હતો. અને આ બધી જ બાબતો સામે આપણે જોઈ શકીએ છીએ કે ભાનુબેન બાબરિયા, ત્યાંના જે રાજકોટના ધારાસભ્ય છે, એની સામે આ રીતે વિરોધ પણ થયો હતો. બાબરિયાની સામે પણ આ રીતે કે ભાજપમાં નથી જોઈતા બાબરિયા. તો આ બધી જે બાબતો છે એ બાબતો ખરેખર ગુમ થયેલા છે. ભાનુબેન બાબરિયા ગુમ થયા છે એવા પણ આ રીતના પોસ્ટર મૂકવા પડ્યા હતા, લોકોએ મૂકી દીધા હતા. યોગેશ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી વડોદરામાં કે લોકોની નારાજગી છે અને જો બહારના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો એનો વિરોધ કરવો જ જોઈએ. ત્યાર પછી મોટા પ્રમાણમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ જોવા મળે છે. તો આમાં મુખ્ય કારણ એ છે કે લોકો જે સભામાં નથી જતા, એમાં હર્ષ સંઘવીની નબળી ભાષણ શૈલી સૌથી વધારે જવાબદાર છે કહી શકીએ. બાબુ જમના પટેલ અને મનીષા વકીલ કે જે સુરતમાં છોટાઉદેપુર બોરડીના પાણેજ ગામમાં સભા સંબોધવા ગયા હતા, ત્યાંના પ્રભારી છે મનીષા વકીલ, અને એમણે લોકોએ ઘેરી લીધા હતા. વણઉકેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. લાંભામાં, અમદાવાદના લાંભામાં પણ 17 એપ્રિલે આવી જ ઘટના બની હતી. દર્શિતા શાહ કે રાજકોટમાં ભાજપના ધારાસભ્ય જે છે દર્શિતા શાહ, એની સામે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવેની હાજરીમાં એની વિરોધ થયો હતો. રવિવારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની જે મુલાકાત વખતે પણ દર્શિતા શાહ સામે આ જ મોટા પ્રમાણમાં વિરોધ થયો હોવાનું આપણે જોઈ શકીએ છીએ. તો હવે નેતાઓનો વિરોધ કરે છે આ રીતે. મોરબીમાં જે ધારાસભ્યને મળવા માટે આ નેતા ગયા હતા તો ત્યાં એને મળવા જ ન દેવાયા અને વિરોધ રજૂઆતો કેટલાક કરવા માંગતા હતા, ન થયું. પણ દહેગામમાં પણ મધુર ડેરીના પ્રશ્ને ત્યાં ગ્રામજનોએ ધારાસભ્ય, જે ભાજપના ધારાસભ્ય બલરાજ ચૌહાણ, કે એની કાર રોકી હતી અને એને જવા નતા દેવા દયા. પૂર્ણેશ મોદી સામે પણ વિરોધ થયો હતો. સુરતમાં ધારાસભ્ય જે છે ભારતીય જનતા પાર્ટીના, એને ઘેરાવ કર્યો હતો. સ્થાનિક મતદારો સાથે છેતરપિંડી અને અપમાન
કર્યાનો આરોપ એમની સામે મૂકવામાં આવ્યો હતો. મતદારોએ મતદાનના વિરોધમાં મતદાન કરવાની ચીમકી પણ આપી હતી. કાંતિ અમૃતિયા સામે તો બે વખત મોરબીમાં વિરોધ થયો હતો. આ મોરબીના જ દ્રશ્યો આપણે હમણાં જોયા. તો આ જે આખી ઘટના આ જોઈ રહ્યા છીએ મોરબીના ત્યાંના નેતાને પણ આ રીતે મળવા ન દેવાયા, તે એ બહુ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને આ બાબતમાં એમના માટે બહુ ચિંતા ઉપજે. કલ્પેશ પરમાર કે જે ખેડા ભાજપના ધારાસભ્ય છે, એનો ભત્રીજો દારૂમાં પકડાયો હતો. માતરમાં જે ધારાસભ્યનું ગામ છે, એ ગામમાં દારૂની પણ જુગારનો અડ્ડો ચલાવતા એ પકડાયો હતો. અભયસિંહ સંખેડાના જે ધારાસભ્ય છે, અભયસિંહ તડવી, એની સભામાં મતદારે આયુષ્યમાન કાર્ડ અંગે એને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ, કાર્ડમાં અમારે હેરાન થવું પડે છે, કેમ તમે કંઈ કરતા નથી? ત્યારે સાવલીથી ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા. આ સવાલથી ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને એમણે કહ્યું હતું કે હું ધારાસભ્ય છું, બેસી જા. ત્યારે મતદારે કહ્યું હતું કે જો તમે અમને લાભ જો મળતો હોય તો તમને મત ન મળતો તો તમને મત પણ નહીં મળે. બાકી એમને એમ મત તો અમે કઈ રીતે તમને આપી શકીએ, એવું એમને સ્પષ્ટપણે સંભળાવી પણ દીધું હતું. વડોદરાના ભાજપના ધારાસભ્ય કેયુર કોકડિયાની હાજરીમાં લોકોએ વિરોધ કર્યો હતો. મોરબીમાં તો આપણે દુર્લભ દેથરિયા સામે પણ આ જ રીતે. તો મોરબીમાં સૌથી વધારે જોવા મળે કાંતિ અમૃતિયા સામે 2 વખત અને ધારાસભ્ય દુર્લભ દેથરિયા સામે પણ વિરોધ કર્યો હતો. અને એની નજીકમાં રાજકોટમાં પણ ભાનુ બાબરિયા સામે આ રીતે વિરોધ થયો. અસારવામાં પણ દર્શનાબેન ના વિસ્તારમાં લોકો દર્શનાબેન ધારાસભ્ય ભાજપના છે, એ દેખાતા ન હોવાથી લોકો એ રોષે ભરાયા હતા અને પ્રશ્નોનું નિવારણ માટે જહાંગીરપુરા સિવિલ હોસ્પિટલ સામે પ્રજાએ ઘેરાવ પણ કર્યો હતો. અને એટલા માટે આ એક પ્રશ્ન ગંભીર બની જાય છે. માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ વિરોધ થાય છે એવું નથી, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ તો અપક્ષને ટેકો આપવા માટે, અપક્ષને ચૂંટી કાઢવા માટે વાત કરી રહ્યા છે. એ પણ સાંભળીએ આપણે. વિશ્વ હિન્દુ પરિષદ, રમેશભાઈ ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત સુધી કામ કરું છું. છેલ્લા 25 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલું. ભારતીય જનતા પાર્ટી માટે આજ સુધી કામ કરતા રહ્યા છીએ. પણ સાંપ્રત સમયમાં રાજકારણ કરતા અર્થકારણ વધી ગયું છે, જેથી પાર્ટીને ખબર નહીં શું થઈ ગયું છે. હાલ પૈસાવાળા બિલ્ડરો, જેને છેલ્લા 25 વર્ષમાં સંઘ અને પરિષદમાં ભોગ આપ્યો હોય, આવા ઘણા બધા લોકો પર આવું છું. અનુપસિંહજી રાજપૂત કે જેમનું નિશાન ક્રેન છે, જેઓ આવા સનાતન ધર્મને જાગૃત રાખવા માટે કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે ચૂંટણી લડી રહ્યા છે, તો આપણો પણ એક ધર્મ બને છે કે આપણે પણ આવા કોઈ સારા ઉમેદવારને તો એને ટેકો આપવો અને અનુપસિંહને ટેકો, અપક્ષ જે છે એને હાજરીમાં આ રીતે વિરોધ થયો હતો. લોકોને બગાડવામાં આવતા હતા, એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ વિરોધના ઘણા બધા કારણો છે. રમણ વોરા સામે પણ જો આ રીતે વિરોધ આજે અને ભૂતકાળમાં પણ એમની સામે આ રીતનો વિરોધ આપણે જોઈ શકીએ છીએ. તો આવી ઘટનાઓ તો અનેક બની રહી છે. કેમ, શા માટે બની રહી છે? મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં કાઉન્સિલરોનો વિરોધ કરવામાં આવ્યો.